શરદ પૂનમની રાત્રે ખુલ્લા આકાશ નીચે દૂધ પૌવા અથવા ખીર મૂકવા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને પ્રકારની માન્યતાઓ અને મહત્વ રહેલું છે. દૂધ પૌવા ખીરનું મહત્વ. આ રાત્રે દૂધ પૌવા કે ખીરને ખુલ્લા આકાશ નીચે મૂકવાના મુખ્ય કારણો. 1. ધાર્મિક માન્યતા. અમૃત વર્ષા. માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે ચંદ્ર 16 કળાઓથી ખીલેલો હોય છે અને તેના કિરણો પૃથ્વી પર અમૃત વરસાવે છે. એવું માનવામાં આવે છે કે આ અમૃત સમાન કિરણો જ્યારે દૂધ પૌવા અથવા ખીરમાં પડે છે ત્યારે તે પ્રસાદ ઔષધિ સમાન બની જાય છે. આ પ્રસાદનું સેવન કરવાથી શરીર નિરોગી બને છે અને રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી વધે છે. 2. આયુર્વેદિક અને સ્વાસ્થ્ય દૃષ્ટિકોણ. શરદ ઋતુમાં દિવસો ગરમ અને રાત ઠંડી થવા લાગે છે, જેને કારણે શરીરમાં પિત્ત, ગરમીનો પ્રકોપ વધે છે. આયુર્વેદ મુજબ દૂધ અને સાકર, ખાંડ સ્વભાવે શીતળ હોય છે અને તે પિત્ત દોષને શાંત કરવામાં મદદરૂપ થાય છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રની શીતળ ચાંદની નીચે દૂધ કે ખીર રાખવાથી તેમાં શીતળતાના ગુણધર્મોનો વધારો થાય છે. આ ચાંદનીમાં રાખેલો આહાર ઠંડો અને પૌષ્ટિક બને છે, જે શરીરની ગરમી ઘટાડે છે અને અનેક રોગોથી રક્ષણ આપે છે. ખાસ કરીને આ દૂધ પૌવા અસ્થમા અને ચામડીના રોગો, ત્વચા રોગોના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. લક્ષ્મી પૂજા અને જાગરણનું મહત્વ. શરદ પૂનમને કોજાગરી પૂનમ કો જાગરતી - કોણ જાગે છે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી પૂજા અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે. માતા લક્ષ્મીનું આગમન. પૌરાણિક કથા અનુસાર શરદ પૂનમની રાત્રે ધનની દેવી માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જુએ છે કે કોણ જાગી રહ્યું છે. જે ભક્ત રાત્રે જાગરણ કરીને માતા લક્ષ્મીનું પૂજન કરે છે તેમના પર માતાની કૃપા વરસે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ધન પ્રાપ્તિ. આ રાત્રે લક્ષ્મીજીની વિધિપૂર્વક પૂજા કરવાથી ધન સંપત્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રાસલીલા. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આજ રાત્રે ગોપીઓ સાથે મહારાસલીલા કરી હતી, તેથી આ દિવસને રાસ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ, શરદ પૂનમની રાત ધર્મ, સ્વાસ્થ્ય અને આનંદનો સંગમ છે, જેમાં ચંદ્રના તેજ અને શીતળતાનું વિશેષ મહત્વ રહેલું છે.